શું કરવા લે આ બધું કોણ ખાસી ગાયમ બાયમ ભેંસો બધું ખાસી બોધી છે ને બોધવું તો પરત કર. એ પેલા પૈસા લઈ જાય તે હાલવા આવે નહીં હજી તમે તે પેલો ઘણી આવે તારે કે અલે પણ ધણી ચો ઓળખવાનો આવે વ્યાજમાં પૈસા હું તમને આલ્યા છે ને યાર તમે તો કોઈ જવાબ જ આલતા નહીં મને તો હું બીજાને આલ્યા છે. તમે બીજા ના આલે પણ હું તમને આલ્યા છે ને તમારે હાલવા ના પડે મને એ તો આવશે કે આલી ગયું. પણ ચાલે એ તો કોઈ મરી જાય એટલા આવશે કોણ એ ગમે તે હોય. 10,000 રૂપિયા આલ્યા છે તે વ્યાજમાં પેલા શંભુરા ના આલ્યા તો તમે કે હું શંભુરા ના હાલવા લઈ પણ ગયો તું તો વ્યાજ લીધે કે અરે પણ વ્યાજ લઉં ભાઈ એનો ટાઈમ હોય કે ના હોય બાબુલાલ યાર એ તો વ્યાજ વાળા તો એવું જ હોય. એવું ના હોય પછી ના હોય તો પછી મને ગાય આપજો ગાય થોડી હલાય. તો પછી ચાલશે પૈસા વ્યાજમાં લઈ ગયા તો હાલવા પડે કે મને તમે ખબર પડતી ને આટલી બધી ગાયો બોધી છે ભેંસો બોધી હતી પછી હાલવાનું કરો કે નહીં હાલવાના ના આ બાજુ આવજો પછી ફોન કરજો તમે હા એવો ફટાફટ મારા વરસાદ આવો જલ્દી શું કહેવો તો કહેજો મને જવાબ આપજો ફટાફટ એ તો ધણીને ભેગા થઈને સમાચાર આલું તને. અલ્યા બાબુલાલ આવા વ્યાજમાં પૈસા આલ્યા તમને ખબર પડતી નહીં કે ચાણા હાલવાનો નોમ જ નહીં હજી ઠેકોણો જ નહીં તમારો કે એલોય મને ના પાડે કે ભાઈ હું તો ચો તાર પાંચથી લઈ ગયો છું કે એ તો કે એ તો કે પણ તમને ઓળખીને આલ્યા છે કે હા કારણ પછી ખાસી ગાયો લાવે છે ને તમે તો ગાય તો લાગી અમે તો. હા તો પછી એકાદી ગાય ના આવે તો આલી દો મન વ્યાજના પૈસા આલ્યા તો વ્યાજના પૈસા તો તમારે હાલવા પડે કે તાણા હાલજો કે હજુ મને વાયદો કરો ના હોય તો દિવાળ ચેરી અરે દિવાળી છે ના હોય તમે બાબુલાલ એક તો પેલો શંભુરા હાલતો ને તમે હાલતા નહીં દિવાળ ચેરી મારું તો ના ચાલે દિવાળી આ વરસાદ પડો ના અમારે પૈસા હોય તો ના જોવે પછી અત્યારે કોરોના પૈસા તો એટલે કોરોનો જે તેલ લગાવવા આપણે શું લેવા દેવા કોરોના બોરોના તો બધું આવશે એવા તો આવે છે અમારે શું લેવા દેવા પૈસા કોણ હાલે છે પૈસા હા તો પછી ના હોય તો ભાઈ ગાયનું પગ છે કોણ પાડે એનું ગાય શું છે કોણ પાડે તારે ભાઈ ગાય લઈ જાય તે પૈસા આવી જાય ગાય છે વ્યાજે ગયું વ્યાજે હાલતા નહીં પણ ચાણા યાર એનો ટાઈમ હોય તો ના હોય બાબુલાલ યાર એ તો હું તો તમને ઓળખીને આલ્યા છે કે અરે દિવાળી તો પછી અમારે હોય હાલ જુઓ છે કે હાલ હોય અરે ફટાકડા મારા ફૂટી ગયા હોય કઈ અને પછી તમને ખબર પડતી નહીં પોતાનો ફોન કરો પૈસા જાય છે વરસાદ પડે ને અમે વ્યાજમાં પૈસા લેવા આવી છીએ ને બીજું આ કડાકા ધડાકા કરી દો તો વરસાદ અમે હાલ ધંધો નહીં મારો બાબુલાલ વભરો બધા એવું છે મંદી ચાલે મંદી તો મારે જબરજસ્ત છે હાલ ડોશી ઘરમાં હબુદી જપ્પા દેતી નહીં તમે યાર એક તો કે પેલા બાબુના પૈસા આલ્યા છે તે તમે લઈ આવ્યા કે ના હાલે તો કીધું લઈ આવું કે લઈ આવું કે પણ એ તો હોમલી વ્યક્તિ હાલે તાને કે પણ હું તો તમને ઓળખીને આલ્યા છે કે ધણી તમે કહેવાય મારતો આજે તો આલી ગયું 10,000 રૂપિયા આલતા નહીં તો લાખ રૂપિયા આલ્યા હોય તો શું થાય મારે તો બહુ થઈ જાય કે અરે બીજા 10,000 હાલતો ચાલે હા હજી તો પૈસા હાલ હોય ગુસ્સામાં ઝેર ખાવા પૈસા નહીં તમે હજી કે 10,000 રૂપિયા બીજા આલો કે વી ભેગા જ દેવું આવું ના ચાલે તમે યાર પૈસા આલજો ગમે તે કાંઈ શંભુરાન લેવા તો લેજો ને કોઈ નહીં અરે સંભળો ગયો તો તેલ લગાવજો મારે શું લેવા દે હું તો તમારે ઓળખીને આલ્યા ને કે તું 10,000 બીજા હાલતો ચાલે હા એ શિખર આઈ રેલી ઉભી શકું એક તો કંટાળો આવી ગયો પૈસા વ્યાજો આલે છે જે આલ્યા નહીં ને હજી બીજા કે 10,000 આલો કાઢી તો લાઈને આલું યાર અરે ગમે ત્યાંથી કરે કારણ પછી તમારે હાલવા ના પડે મને પૈસા મને જવાબ આપજો પેલા જે હોય ભાઈ તમે ફોન કરવું હોય તો કરજો ના કરું કોઈ ના વરસાદ આવે મારે ઘેર જવું છે આજે ઘેર હેરો એનો કોઈ ટૂંકો ના ખાય કારણ પૈસા ગમે તે કરો બે દાડા વાયદા બે દાડા ગમે તે કાંઈ પૈસા પોકાડી દેજો હા તે સમજાઈ દેજે ડોશી ડોશી તો સંભળાય તો મને હવે મોકલ્યું છે એ તો કે ડોશી તો ના ચાલે આવું બાબુલાલ તમે યાર ગોળ ગોળ કૂટો કરો ને ગોળ ગોળ ફેવડો એ ના ચાલે મને જે હોય ચોખ્ખું કહો હાલ કચ્યો થાય એવું નહીં તો વ્યાજે કરી આલો પૈસા વ્યાજ નહીં દિવાળ કરી બધું વ્યાજ નું દિવાળી હું થોડું મુહૂર્ત છે કોઈ અમે દિવાળીનું મુહૂર્ત જોઈને આલી દઉં કે ભાઈ મને દિવાળી ફેરી પૈસા આલું 10,000 રૂપિયા અરે કોરોના આવી ગયો અરે કોરોનો છે તેલ લગાવ મારે શું લેવા દે કોરોનાના આવું ના ચાલે તમે જવાબ આલ ના કે ભાઈ ગાય છોડીને હેડું છું હું તો ખાય તો છોડ તો ખરો ના ચાલે તો પછી તમે પૈસા આલો હું તો પૈસા લીધા વગર જવાનું નહીં આજે બેહી રહ્યા તો બે ખવડાવવું પડશે તા મેલો નગર પછી તાર તા તો ખોટતા નહીં હું તાર ખોરચાના પૈસા નહીં તો પછી પૈસા કા લેવા આવ્યા હતા વ્યાજવા કોઈ વગડામ થોડું કોઈ ખોટતા હોય એ તો ઘેરથી લાવવું પડે ખબર ને કે કોણચી કાકો આપવાના છે હા તે બેહી રહ્યા હમણાં છે 12 વાગે 12 વાગે બેહ્યા હતો એટલા તો ડોસી અંધારામાં નાહી જાય ઘેરથી નહીં જાય
ગમે તે થાય હા 15 દાડામાં પૈસા કરી આલજો મારા. શું કીધું બાબુલાલ? આવું ના ચાલે હો. હા શું કીધું? હા પછી જોયા જેવું થાય પાછું જુઓ. હા ઓહો પાછા નહીં પછી કહેતા નહીં કે ભાઈ કોણસી કાકો મને કીધું તું પહેલા જણાવ્યું નતું. આ તમારે જગ્યા પાછા શું કીધું? ઓહો જોયા જેવું થાય ને પછી જોઈજો તો ડોસી આવશે પાછી. ઓહો વખો લાવી દે તમારો. હા ઓહો 10,000 રૂપિયા શું કીધું? 10,000 નું વ્યાજ અને 10,000 ની મૂડી હાલ લેજો પાછા. વ્યાજ નહીં મારે મૂડી મળે. વ્યાજ ના મૂડી તો પછી હું કરવાની? વ્યાજ ખાવા તો આલી તું હું આવું ના ચાલે. અરે મૂડીમાં મન વાળવું પડે. અરે મૂડીમાં મન વાળો પણ મૂડી લાવો મૂડી લઈ લો. એ તો આલી જોઈએ તારે કે કારણ એવું ના ચાલે. તમે ગમે તે કરો નહીં થોડા ગમે તે કરો આ મને અડધાય કરી આલો. થોડી તો કરી આલું તો ના થાય 5,000 રૂપિયા મને કરી આલો. મારે ડોશીને જવાબ આલવાનો બાબુલાલ. મારે ઘેર જોવું પડે કે ના જોવું પડે પછી લોચા જેવું છે જબરજસ્ત. લેતા આવજો બધા હોય એટલા હોય એટલે તો જ લાવો. ના ચાલે તો પછી તો વ્યાજમાં પૈસા આલ્યા તો પછી પાછું ખોડ લેતા આવો બધા ખૂણે ખૂણા બધા ગુજરાત ફેરી વળજો. હા ફેરી ભરે લે 5,000 છે. એટલા જ નીકળ્યા. આવો હું યાર તમે મને છેતરવાના ધંધા લે લેવા તો કે આયા જ નહીં બોલે. ના ચાલે 5,000 માં હું આવો છે તારે કશું. જગલ નહીં બોલ્યા તો તાર અરે યાર 5,000 માં હું 10,000 રૂપિયા વ્યાજવાય ના વ્યાજે નહીં આ લોકો. આલે વ્યાજ પછી 5,000 આલ્યા. ઓવા અને બીજા ચાણે વાયદો કરો મને બે. ના બાબુલાલ હું હવે તો જવાનું જ નહીં. તમે મને 5,000 આલ્યા છે હું હવે જવાનું નહીં. આ તે આજ હાથેમ થઈ હા આ તેમ થઈ આજે કે હાથેમ આવતી હાથે ફાઈનલ. ફાઇનલ હા તો બોલીને સાચી જો બોલો તમને ઉપર થી આલી હારા માટે આલી 10,000 રૂપિયા. હા. આ વખો મારે જો કે પગ પીલવા મારા એ તો આપવું બધું પડે. કરવું પડે. આવું ના ચાલે પણ હું તો તમને હારા જોવાની કે ભાઈ બાબુનો વ્યવહાર સારો છે. પણ અમે મજૂરી હાલ કરીએ છીએ પણ જે મજૂરી તો મળે. તાર મુએ થોડો કે નોકરી વાળો તો મારે- નોકરી વાળો છું. તો આમ જે મળે મારે થોડી મિલો ચાલે છે ઘેર તે ફટ લઈને કાઢીને હાલ દીધા. તો એ તો હાલવા- ભાઈબંધી તરીકે બાબુલાલ કે મારા ઘરના માણસ છે 10,000 હાલવા દો. હા. ડોશી હું કીધું તો ડોશી કે હાલો કે પછી લઈ આવજે જઈ. હા તો પણ હાલે કે વેચ તો આલ્યું હા વ્યાજ આલ્યું કે મૂડીમાં અડધા આલ્યા છે. મૂડી મળતા હા તો ભાઈ વ્યાજ બાકી રહ્યું. હારું. મૂડી અઢી 5 બાકી રહી. હારું. આ 5,000 આલ્યા તમે જુઓ બરોબર. મારા ડોશી ના તો હું છે બાબુલાલ હા, તમે મારા પોળા ઘરના છો. હા અત્યારે મારે ડોશી મારી હારી ખાઈ જાય એવી છે. હા. આ 5,000 આલું ને તો એમ લાગે કે અડધું તો આલ્યું છે. હા. એમ કહેતા ને એને મનાવું હું. આજ મેં મને કીધું બાબુલાલ આપડે મનોમન બધું પટી જવું જોવે. હા. આવું બધું ઉઘાડું ના કરવાનું હોય. શું કીધું? હા. હા તો હું જઉં હો. હા. અને ગાય બાય લાયા તો ના નહીં લાયા? હા તો હવે ગાયો આટલી લાયા એટલી તો હાચવો પછી લાઈ કેટલી ભેગી કરશો? રાબી છે પણ હજી બીજી લાવવાની છે. ઓહો હા તો બે હોય તો જોજો મારા માટે. હા. મારે પેલી ડોશી કે કરે છે. હા. શું કીધું? હા. હારું 5,000 તો હું આલું ઘેર અને 5,000 નું વ્યાજ અને 5,000 રૂપિયા હાથે એમના દાડા મોકલાઈ દેજો. હા હા શું કીધું? હા. ઓહો પાછું હો. હું જઉં તાન હા તો મારા ડોશી જવાબ હા, આપવો હા. પડે નકર આ તો હું છે ઘેર છે એવી છે ખાઈ જાય એવી છે નકર ઉલવી લૂચો ભરે એવી છે પાછી. છે નામ તા હા આમ જાઉં કા જતા હું જાઉં. હા આપણે મિત્રોને કહી દઈએ કે આવા વ્યાજના પૈસા ખાવા નહીં મૂડી લઈ લેજો તમે. હા એટલે શું છે આપણી ચેનલે આગળ સબસ્ક્રાઇબ કરી દે. આ એક જ હા આગળ આવે તો આપણે કહી દઈએ. હા જય માતાજી મિત્રો. હા. આ જો બાબુલાલ ને પૈસા વચ્ચી રાશી 10,000 રૂપિયા આલ્યા હતા. ચંપુરો લઈ ગયો ને 10,000 ઓહન આલ્યા તમે. એ આ મૂડી 5,000 રૂપિયા આલી અને અડધા હા તેમનો વાયદો કર્યો ને અમારી ચેનલ જે જય વિહત ઓફિશિયલ આ ચેનલને સબસ્ક્રાઈબર લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને આગળ વિડીયો શેર કરજો.